જ્ઞાન પીપાસુઓ તેથી જ તો ખોળે છે કોક જ્ઞાની પુરુષ આ દુનિયામાં. સૌ છે અભિમન્યુ અહીં, જે નથી ભેદી શકતા જીવનના દુર્ગમ કોટાને. હાંફી રહેલા જીવ તેથી જ તો ખોળે છે કોક સમર્થનો સાથ દુનિયામાં. પોતાની જીવનદાયી શક્તિ દ્વારા જેઓ હૃદયની ઉદાસી ભાંગી નાખે, હૃદયના તિમિર ઉલેચી આપે, હરેક જીવ ચમકે છે એવાનો નિરંતર સાથ દુનિયામાં. હા, જ્ઞાની કહો, સમર્થ કહો, અજ્ઞાન અંધારાને ઉલેચનાર કહો. કૃતયુગથી કળિયુગ સુધી, ઋચાઓ શ્રુતિઓથી કાવ્યો સુધી ફેલાયો છે જેનો જશ આ દુનિયામાં. હે ગુરુદેવ, કોટાન કોટી પ્રણામ હો અમારા આપ ચરણોમાં. જો તુને અર્પણ કરવાને કંઈક વાત લઈને આવ્યો છું, ભલે આપે માંગ્યું કે ના માંગ્યું, પણ હે ગુરુદેવ, અમે તો આપવાના જ. ગુરુ દક્ષિણા આજ જીવતરમાં, ગુરુ દક્ષિણા આજ જીવતરમાં. તો રજૂ થાય છે સંવાદ ગુરુ દક્ષિણા. લેખક જયેન્દ્ર વીછી, પ્રેરક પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ. નહીં. અરે પપ્પા, મારી નસોમાં પણ તમારું જ લોહી વહે છે. એમ કઈ હું કાચું નહીં કપાવા દઉં. જો બેટા એવું છે ને કે જો ગુરુમાં જોડાણ રહેશે તો સત્સંગ કાયમ ટકશે. નહીં તો દેશકાળ લાગે ને ત્યારે આપણી ભક્તિનો પારો શેર બજારના સેન્સેક્સની જેમ ધબ દઈને હેઠો પડી જાય. પણ પપ્પા, બાપાની દયાથી સત્સંગ અને વ્યવહાર બંનેમાં આપણો ગ્રાફ ઊંચે જ ચડતો જાય છે. માટે તમે નિશંક થઈ જાઓ. અરે બેટા, પરદેશની 50 વર્ષ જૂની ઊંચા ગ્રાફવાળી બેંકોના વાવટા પણ સંકેલાઈ ગયા છે. એવી જ રીતે ભલે જૂના સત્સંગીઓ હોય તેઓ પણ માયાના ડબ્બામાં ફિટ થઈ જાય છે. એટલે કહું છું. એ હેલો, કેમ છો બધાય? હાઉ આર યુ? બપોરિયું. હા, આ શું બોલો છો તમે? વોટ યુ મીન? પાણી મેં પ્યાસી મીન. વોટ? ઉતાર તારો કોટ. ઓ યા, બહુ ગરમી છે અહીંયા. હા, ખરેખર કેવું પડે. પણ તમે લોકો આ શું વાત કરો છો? મને તો કાંઈ સમજાતું નથી. એટલે જ કહું છું, ગુજરાતીમાં સમજ પડે ને તો જ બોલજે. આપણા ઘરે આજે મહેમાન આવવાના છે. ઓ યા, મહેમાન એટલે મને ખબર છે. યા, ગેસ્ટ, રાઈટ? રાઈટ. આ ગેસ્ટ લોકો બેસ્ટ ચર્ચા કરવાના છે. એટલે એમાં તું તારી બુદ્ધિનો ડોળ નહીં દેખાડતો, સમજો રમણ? રમણ નહીં, યુ કેન કોલ મી RR. હા મોટા ભાઈ, બોલો RR. ઓ મારા પરદેશ બ્રાન્ડ રમણલાલ રતિલાલ પટેલ ઉર્ફે RR પટેલ, આજે તો તારે આ ખેલમાં માત્ર સાંભળવાનું જ છે, બોલવાનું નથી. ઓકે? અરે પણ પપ્પા, તમે શું એમની સાથે માથાકૂટ કરો છો? કરવી જ પડે. મારો પરદેશ જઈને બુદ્ધિનું દેવાળું ફૂકી આવ્યો છે. યા, રાઈટ મોટા ભાઈ, રાઈટ. પરદેશ જઈને હું બુદ્ધિનો દેવ બની ગયો છું. કરેક્ટ. તો બુદ્ધિના દેવ આળિયા સાંભળ, આપણો સંજય BAPS નો કાર્યકર છે. એક મિનિટ. કાર્ય કર એટલે આઈ નો વોટ ઇટ મીન્સ. કાર્ય કર એટલે વર્કર, બરાબર? વર્કર નહીં ડોબા, વોલેન્ટિયર કહેવાય. વોલેન્ટિયર એ લોકોને અક્ષરધામના અધિકારી કહેવાય, સમજો? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓહો, આવો મિત્રો, જય સ્વામિનારાયણ. એ રમણ. મોટા ભાઈ, રમણ નહીં, RR બોલો, RR. ઓ મારા RR, meet this young team of BAPS. is Paresh, this is Yogesh, Mitesh, ઓલો કલ્પેશ એન્ડ મોટા ભાઈ, મને ગુજરાતી બહુ બોલતા નથી ફાવતું, પણ હું સમજી તો શકું છું, એટલે તમે ગુજરાતીમાં જ બોલો. હા, તો સાંભળ, આ કાર્યકરો ગુજરાતીમાં ગોષ્ઠી કરવાના છે. શું ગુજરાતીમાં ગોટી રમવાના છે? ગોષ્ઠી મીન્સ ગ્રુપ ડિસ્કશન. ઓકે ગો સમજાઈ ગયું. ચાલો ઠીક છે, તો હું પણ તમારા લોકોની સાથે જોડાઈ જાઉં.
પણ પોઈન્ટ ટુ પોઈન્ટ રિલેવન્ટ વાત કરજે. બધી વાતમાં યા નહીં કરતો, સમજો? હા તો ચાલો આપણે સૌ ગોષ્ઠીની શરૂઆત કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય. ભાઈઓ, આજનો દિવસ એટલે કે તારીખ 20મી જુલાઈ, આ એ દિવસ છે જે દિવસે ઈસવીસન 1985માં લંડન ખાતે પ્રમુખ સ્વામી મહારાજનો સુવર્ણ તુલા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયેલો. અને એ વખતે હરિભક્તોએ સાચા અર્થમાં સુવર્ણ પુષ્પ દક્ષિણા ગુરુચરણે અર્પણ કરીને અનેરો લાભ લીધો હતો. આ અવસર ફેર આવે કે ન આવે, પણ રાજ મારે દિન દિન દિવાળી એમ સમજી ગુરુચરણે દક્ષિણારૂપી અર્ઘ્ય આપીને કૃતાર્થ થવું છે એવા મધ્યવર્તી વિચાર સાથે આજની ચર્ચાનો દોર હવે આપણે છૂટો મૂકીએ છીએ. વિષયની સ્પષ્ટતા ફરી એકવાર કરી લઈએ. આપણો વિષય છે ગુરુ દક્ષિણા. વેરી ગુડ. તો શરૂઆત કોણ કરશે? હું કરું? મને કરવા દો. ઓકે, હા, હું હમણાં તમારા બધાના શું છે જ્ઞાનની પોલ ખુલ્લી પાડી દઈશ. પહેલા તો તમે મને બધા એ સમજાવો કે વોટ ઇઝ ગુરુ દક્ષિણા. આ લોકની ક્ષર એટલે કે નાશવંત વિદ્યા શીખવતા ગુરુઓને આપણે ફી ચૂકવીએ છીએ. તો અક્ષર એટલે કે અવિનાશી વિદ્યાના દાતા પ્રાણ પ્યારા ગુરુહરિને ચરણે કંઈક તો અર્પણ કરવું પડે ને. હું માનું છું કે આ સમર્પણ એટલે જ ગુરુ દક્ષિણા. હા, અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે ને કે માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે, જેમણે દુનિયાની રીતિનીતિ આપણને લોકોને શીખવાડી. પરંતુ જેમણે આધ્યાત્મિક સદ્ગુણોની દ્રઢતા કરાવી હોય તે આપણા બીજા ગુરુ છે. તેમનું ઋણ સ્વીકાર આપણે શા માટે નહીં કરવો? એ ઋણ જો આપણે ફેડી શકીએ તો એ જ આપણી ગુરુ દક્ષિણા. અને બીજી વાત એ કે ગુરુએ આપેલી વિદ્યા ગુરુના સંકલ્પો પૂરા કરવા વાપરવી એ ગુરુ દક્ષિણા જ છે. શિષ્યો દ્વારા ગુરુ જ્ઞાનનો વિસ્તાર થાય એમાંય જગતનું ભલું જ છે ને. વાહ 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 વાહ, ક્યાં વાત કહી. સમર્પિત થઈ જવું, ગુરુ આજ્ઞામાં ટૂંક વર્તવું ને ગુરુના જ્ઞાનનો પ્રસાર કરવો એ જ ગુરુ દક્ષિણા. પણ ગુરુ આજ્ઞાથી મનને મરોડવું ને પડે પડે આજ્ઞાનો અભિષેક ઝીલવા તત્પર થવું એ તો ફેર મરીને જન્મ લેવા જેવું કપરું છે. અને આ સાધનામાંથી પસાર થવું એ જ આપણા માટે ગુરુ દક્ષિણા. અને એનું ફળ છે અંતર આત્મામાં બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ. હા અંકલ, ઉપનિષદના આજ્ઞાધારક યુવાન ઉપમન્યુની વાત આપની વાતને મળતી આવે છે. સાંભળો કેવી રીતે પ્રગટ્યો એના અંતરાત્મામાં બ્રહ્મનો પ્રકાશ. ઉપમન્યુ, તારી આંખોનું તેજ હણાઈ ગયું ત્યાં સુધી તું આજ્ઞા પાળવા મથતો રહ્યો? ગુરુદેવ, આપના વચનથી અધિક શું છે આ જગતમાં? અરે પણ વચન પાલનમાં પણ વિવેક રાખવો એ પણ શાસ્ત્રોક્ત આજ્ઞા જ છે ને. મારો અવિનય થતો હોય તો ક્ષમા કરજો ગુરુજી, પણ અમારા માટે તો ગુરુજી આપનું વચન એ જ શાસ્ત્ર, આપનું વચન એ જ મંત્ર. એ તો તારી અંધશ્રદ્ધા છે ઉપમન્યુ. અને આ અંધશ્રદ્ધાની ઓથે તું ભૂલ્યો કે આ મનુષ્ય દેહ એ જ મોક્ષનું સાધન છે. અને મોક્ષ ન મળે ત્યાં સુધી દેહનું જતન કરતા રહેવાની તારી ફરજ છે. ગુરુદેવ, મારા આ દેહને મારવો કે ઉગારવો એ તો આપના હાથની વાત છે ગુરુદેવ. બાકી આપના સંગે ને આપના પ્રતાપે હું એટલું તો જાણી જ શક્યો છું કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા, અને માટે જ હું આપનો કૃપાન્વિત થવા મથી રહ્યો છું. ગુરુદેવ, આપે મને જમવાની તો ના નહોતી પાડીને, પણ કદાચ કહ્યું હોત તો હું વાયુ ભરખીને પણ હું આપની આજ્ઞા પાળવા પ્રયત્ન કરત. ધન્ય હો ઉપમન્યુ, ધન્ય હો. હે અશ્વિન કુમાર દેવ, આ પરમ શ્રદ્ધેય શિષ્યને પુનઃ દ્રષ્ટિ આપો. આચાર્ય પ્રવર, આપની કૃપાથી હવે હું દ્રષ્ટિવાન બન્યો છું. માત્ર દ્રષ્ટિવાન નહીં ઉપમન્યુ, એમ કહે કે તું જ્ઞાનવાન પણ બન્યો છે. આજથી સકળ શાસ્ત્રનું જ્ઞાન
હવે તું પામી ચૂક્યો છે. તો આપના ચરણે મારી ગુરુ દક્ષિણા. ગુરુની અનુવૃત્તિ સમજીને વર્તવું એથી મોટી બીજી કોઈ ગુરુ દક્ષિણા ન હોઈ શકે. અને ઉપમન્યુ, એ ગુરુ દક્ષિણા તે મને આપી દીધી છે. ઓ માય ગોડ, આઈ કાન્ટ બિલીવ ઇટ. શાંતિલાલભાઈ, આ ચેલો ગુરુ દક્ષિણા આપવા તૈયાર થયો, પણ ગુરુ એક પેની લેવાનો વિચાર ન કર્યો. હે, એ નિસ્વાર્થપણું કહેવાય આર. ગુરુ નિસ્વાર્થી તો શિષ્ય સમર્પિત, સમજ્યો? સાંભળવું હોય તો આવા બીજા એક ચેલા સત્યકામ જાબાલીનું આખ્યાન પણ સાંભળી લો. એ વળી કોણ છે? એ તો વચનની મૂર્તિ હતો ભાઈ. એના ગુરુએ એને માત્ર એટલું જ કહ્યું, સત્યકામ, લે આ 400 ગાયો અને આ એક ખૂંટ. આમાંથી જ્યારે 1000 ગાય થાય ત્યારે તું આશ્રમમાં પાછો ફરજે. આ ગાયોની સેવા એ જ તારા માટે શાસ્ત્ર અભ્યાસ, એ જ વેદોનું અધ્યયન, અને એ જ તારા માટે ઋચાગાન. અને તમે માનશો નહીં મિત્રો, એણે વર્ષો વિતાવી દીધા જંગલમાં. એક કદમ પણ જંગલ બહાર એણે મૂક્યો નથી. ત્યારે આ તો ગઈ ને બેસ પાણીમાં. અરે જિંદગી આખી વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. હે, આટલું કરતા પણ એને શું લાભ થયો? લાભ તો એ થયો કે બ્રહ્મની એનર્જીથી એના મુખ પર લાઈટ આવી ગઈ. લાઈટ, ઓજસ. અન્ડરસ્ટેન્ડ? ઓકે, પણ એમાં એની ગુરુ દક્ષિણા કઈ? અરે કાકા, ગુરુ વચનના અગ્નિમાં મહત્વાકાંક્ષાઓનું પોટલું સળગાવી નાખવું એ જ ગુરુ દક્ષિણા. બસ એવી જ રીતે આપણા માટે ગુરુના ચાંદે ચાંદ ને એમના તાલે તાલ. શું બોલે જ ભાઈ તું? શાંતિલાલ ભાઈ, જો હું શું કહેવા માંગુ છું, ઇવન આપણા કલ્ચરમાં ઓલા કોણ હતા આપણે, ઓલો અંગૂઠા કાપી, એકલવ્ય. યા, હે, એકલવ્ય ઓલ્સો વેલ નોન ફોર આ ગુરુ ભક્તિ. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે એણે અંગૂઠો કાપીને આપ્યો, પણ પછી એને શું લાભ થયો? આર સાંભળ, ત્યારે અંગૂઠો દીધાના વર્ષો પછીની આ વાત છે. જો પેલો એકલવ્ય દેખાય છે, નહીં આચાર્ય, નહીં! આ દુષ્કૃત્ય તમે કેમ થવા દીધું આચાર્ય? શું આ એકલવ્યને સગી આંખે તમારા આવા અઘટિત મોતને જોવા જીવતો રાખ્યો હતો? આચાર્ય, ગુરુ દક્ષિણામાં તમે મારી પાસે માત્ર અંગૂઠો કેમ માંગ્યો? અરે જો મસ્તક માંગી લીધું હોત તો એ પણ આપી દેત. આપનું આવું અમંગળ મૃત્યુ જોવાનો વારો તો ન આવત. હે એકલવ્ય, તમે શાંત થાઓ, શાંત થાઓ. તમારા આક્રંદથી યુદ્ધ થંભી ગયું છે. યોદ્ધાઓ સ્તબ્ધ બની ગયા છે. તેમ છતાં દુર્ભાગીનું હૃદય હજુ એ ધબકે છે. મારા પ્રાણ કેમ નથી ઉડી જતા આચાર્ય પ્રવર? કેમ નથી ઉડી જતા? અરે ધિક્કાર છે મારી ગુરુ દક્ષિણાને, અને ધિક્કાર છે મારા જીવિતવ્યને ગુરુવર. આપની ગુરુ દક્ષિણાની ગાથા તો અમર બની ગઈ છે એકલવ્ય. તમે એને ધિક્કારો છો શા માટે? કારણ કે મારું જીવન કે મારી દક્ષિણા બેમાંથી એકે ખપ ન લાગ્યું મારા ગુરુ માટે. પણ એમ કેમ કહો છો? ભાઈઓ, તમને તો મારી કહાનીનો પૂર્વાર્ધ ખબર છે. હવે તેનો ઉત્તરાર્ધ સાંભળો. આ કુરુક્ષેત્રમાં ચાલી રહેલા ઘમાસાણ યુદ્ધમાં હું મારા ગુરુ દ્રોણાચાર્યનું વિરલ પરાક્રમ નિહાળી રહ્યો હતો. અચાનક અશ્વત્થામા હણાયોની બૂમ પડી. પુત્ર સ્નેહમાં વ્યાકુર ગુરુ દ્રોણ શિથિલ થઈ ગયા, અને એ તકનો લાભ લઈ પાંચાલ પુત્ર ધૃષ્ટધુમ્ન દ્રોણાચાર્યનો વધ કરવા દોડી આવ્યો. ધૃષ્ટધુમ્નના દુષ્ટ કૃત્ય કરે તે પહેલા જ એનો વધ કરી નાખવા મેં તીર કામઠું ઉઠાવ્યા. પણ કમ ભાગ્ય મારા
કે મારા અંગુષ્ઠહીન હાથને કારણે હું દૂર સુધી નિશાન ન ફેંકી શક્યો અને તેથી હું ધૃષ્ટદ્યુમ્નને અટકાવી ન શક્યો અને એણે મારા ગુરુવરનો વધ કરી નાખ્યો. હે ગુરુભક્ત, એનો અર્થ એ થયો કે આપની ગુરુ દક્ષિણાનું તો કાંઈ ફળ જ આપને પ્રાપ્ત નથી થયું. એમ નથી, કારણ કે ગુરુ માટે કરેલું થોડું સમર્પણ પણ શિષ્યને મહત ફળ આપે છે. એ કેવી રીતે? શું હું ધૃષ્ટદ્યુમ્નને અટકાવી શક્યો હોત તો દ્રોણાચાર્યનું મૃત્યુ થાત અને તેઓ જો જીવી જાત તો કૃષ્ણની અધર્મ સર્ગને હણી નાખવાની મહેચ્છા પૂર્ણ થાત. માટે મને તો અજાણતા પણ કૃષ્ણ પરમાત્માની ઈચ્છામાં ભળી ગયાનું ફળ મળ્યું છે. ગુરુ કૃપાથી હું શ્રી કૃષ્ણ પરમાત્માના ભગવત સ્વરૂપને ઓળખી શક્યો અને પરમાત્માને આડે ન આવ્યો. એ જ મારી ગુરુ દક્ષિણાનું ફળ, મહાન ફળ ગણું છું. મારી ગુરુ દક્ષિણા એળે નથી ગઈ ભાઈઓ, એળે નથી ગઈ, એળે નથી ગઈ, નથી ગઈ, નથી ગઈ. ઓહ, કેવી ઉચ્ચ સમજણ ને ગુરુ પ્રત્યે કેવી નિર્દોષ બુદ્ધિ! ગુરુમાં દિવ્ય ભાવ એ જ એની ગુરુ દક્ષિણા. પણ તને ખબર છે, એકલવ્ય જેવું જ શિષ્યત્વ ગોરખનાથે પણ નિભાવેલું. ગોરખનાથજીનો વળી એવો તો કેવો પ્રસંગ છે? સાંભળો. એકવાર ગોરખનાથજીની ભિક્ષામાં એક બાઈએ વડા પીરસેલા અને ગુરુ મત્સ્યેન્દ્રનાથે એ વડા જમ્યા પછી ગોરખનાથને કહ્યું કે મારા માટે બીજી વાર ભિક્ષામાં વડા માગી લાવ. અને ગોરખનાથ તો ઉપડ્યા. એ જ બાઈ પાસે એમણે વડાની ભિક્ષા માગી અને માથા ફરેલ પેલી બાઈએ કહ્યું કે તારી એક આંખનો ડોળો કાઢી આપ ઓહ, અને પછી ભિક્ષા લઈ જા. અને એ જ ક્ષણે ગોરખનાથે પોતાની એક આંખનો ડોળો કાઢીને બાઈના હાથમાં મૂકી દીધો. એમના મનમાં તો બસ એક જ ભાવના હતી કે ગુરુ માટે શું ન થાય. હે ભગવાન, આ તમારા લોકોની વાત સાંભળીને મને એમ થાય છે કે સારું છે કે હું પરદેશમાં રહું છું. નકર જો ઇન્ડિયામાં રહેતો હોત તો મારું તન મન ધન બધું જ માંગી માંગીને સાધુ બાવે તો મારી પથારી ફેરવી નાખી હોત. આર અમે અહીં હિન્દુસ્તાની સાધુના હિન્દુસ્તાની નબીદા બેઠા છીએ. આમાંથી કોની પથારી ફરી ગયેલી દેખાય તને? એક તો બતાવ. મોટા ભાઈ, ના એટલે આમ લિટરલી આમ પથારીની વાત નથી કરતો, પણ હું શું કહેવા માંગુ તમે સમજો જરાક. ના ના, હિન્દુ થઈને હિન્દુત્વની જરા સરખે અસ્મિતા નથી રહેવા દીધી મનમાં. મોટો પરદેશી બ્રાન્ડ ન જોયો હોય તો. મોટા ભાઈ મારી વાત તો સાંભળો. પહેલા મારી વાત સાંભળ રમણ. અરે હું તો એમ કહું છું કે કંચન કામિનીને કીર્તિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે જાત જાતના ખતરનાક ખેલ નથી ખેલતા દુનિયાના લોકો? એના માટે જીવન હોડમાં નથી મૂકી દેતા દુનિયાના લોકો? તો એક સાચા સાધુ માટે, પોતાના ધર્મ માટે, દેશ માટે, સંસ્કૃતિ માટે અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ માટે થોડું પણ કંઈ ઘસાવાનું થાય તો તમે તમારી પથારી ફરી જાય છે કેમ? અક્કલના ઓતબીર ક્યાં ના. મોટા ભાઈ, તમે તમારી પથારીની પાછળ પડી ગયા. હું એમ કહેવા માંગુ છું, અરે દુનિયાવી પ્રાપ્તિ માટે જીવન દાવ પર લગાવી દે. કદાચ લાખો કરોડો અબજો ડોલરના માલિક બની જઈએ, અરે કદાચ કોઈ મિસ યુનિવર્સના પતિદેવ બની જઈએ, તો પણ અંતે મળે છે શું માણસને? કિંગ સોલોમનની જેમ હવામાં બાચકા, નેપોલિયનની જેમ જિંદગી આખીનું દુઃખ, એલ્વિસ પ્રેસ્લીની જેમ અઘોર એકલતામાં આપઘાત, કે પછી એડ્સ કે કેન્સર જેવા ભયાનક રોગોની ભરમાર. આટલું દોડ્યા પછી, હાંફ્યા પછી, પસીનો પાડ્યા પછી પણ સિકંદરની જેમ જ બધું છોડીને ખાલી હાથ જ આ ફાની દુનિયામાંથી ચાલ્યા જવાનું હોય તો બહેતર છે કે પ્રમુખ સ્વામી મહારાજમાં હેત કરીને, આત્મબુદ્ધિ કરીને, એમના વચન પ્રમાણે સેવા કરીને પરલોકના સોદા ન કરીએ. ઓહો મોટા ભાઈ, રિલેક્સ, કામ ડાઉન પ્લીઝ. તમે તો બહુ એક્સાઇટેડ થઈ ગયા. આ શું છે, મને તમારા લોકો જેવું ગુજરાતી બોલતા નથી આવડતું એટલે ભાંગરો વટાઈ ગયો, ઓલી પથારી ફરાઈ ગઈ એમ. બાકી હું તો એમ કહેવા માંગતો હતો કે તમે લોકોએ બધા ભગતોની જે સ્ટોરી મને કીધી,
તો મને તો એ બધા ભગતો જાણે ગુરુના પ્રેમમાં પાગલ બનેલા કોઈ ભેજા ગેપ માણસો હોય ને એવું લાગ્યું. હા, તમારી વાત જેવી જ વાત મુક્તાનંદ સ્વામીએ પણ એમના ભજનમાં લખી છે અંકલ. તેઓ કહે છે, મસ્તક ધડામાં જે જન્મેલ છે તે ઘટ પ્રેમ પ્રવાહ પામે. પણ ગુરુ પાછળ પાગલ થઈ જવાય એવી પાત્રતા આપણામાં આવે કેવી રીતે? ભાઈઓ સાંભળો, વચનામૃત અંત્ય 2, મધ્ય 59, પ્રથમ 54 વગેરેમાં શ્રીજી મહારાજે એનું પણ રહસ્ય આપણને સમજાવી દીધું છે. જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે, તેવી જો પ્રત્યક્ષ ગુરુ રૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત કરવાના કહ્યા છે તે સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું સ્ત્રી આદિક ઉપર છે, તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અરે, મહારાજે તો આપણને કૃતાર્થ થવાની રીત બતાવી દીધી કે ગુરુના ચરણોમાં હેતે કરીને રહેવું. અને હેતનું લક્ષણ સમર્પણ, આ વાત પણ સમજાવી દીધી. બહુ મુદ્દાની વાત કરી કલ્પેશ. સમર્પણથી જ ભક્તોએ ગુરુના ઋણ ફેડ્યા છે. જુઓ, શાસ્ત્રીજી મહારાજે માગ્યા ત્યારે વ્યાજે લાવીને પણ હરિભક્તોએ રૂપિયા ખડકી દીધેલા કે નહીં? પત્નીને થાંભલે બાંધીને રૂપિયાની ઢગલી ગુરુ ચરણે અર્પણ કરી હતી કે નહીં? અરે હા, પ્રમુખ સ્વામી મહારાજે પણ કહ્યું હતું કે મારો એક એક હરિભક્ત વેચાઈ જશે, પણ લંડનનું મંદિર પૂરું કરશે જ. અને હરિભક્તોએ એ કરી પણ બતાવ્યું. આમ તન, મન અને ધન જ્યારે જેવો મોકો મળે ત્યારે તેવી રીતે સેવા કરી લેવી, આ જ ગુરુ દક્ષિણાનું રહસ્ય છે. જો હરિભક્તો આવું કરતા હોય તો વોટ અબાઉટ અસ? આપણે તો કાર્યકર છીએ. આપણી તો વાત જ અલગ છે મિતેશ. જો સ્વામી બાપા તરફથી આજીવન બ્રહ્મ વિદ્યાનું દાન, તો આપણા કાર્યકરો તરફથી પણ આજીવન ગુરુ દક્ષિણાનું દાન. એક એક પળ ને એક એક પૈ ભગવાન ને સંત માટે સમર્પિત. હા, આજીવન બ્રહ્મ વિદ્યાની ગુરુ દક્ષિણા, આજીવન સેવા. એટલું જ નહીં, એક શિષ્ય તરીકે આપણું ગુરુપરાયણ જીવિતવ્ય કેવું હોવું જોઈએ એનો આદર્શ ચિતાર એટલે આપણા સંતો ભક્તોના પ્રસંગો. તો સાંભળો, સમર્પણની ગાથાનો આવો જ એક પ્રસંગ. આ વાત છે અમરેલી જિલ્લાના ખાંભા ગામના એક ક્ષેત્રીય કાર્યાલયની, જ્યાં એક દિવસ આપણી જેમ જ કાર્યકરો ભેગા થયેલા. જો સાંભળ્યું ને, આ રાજદૂતનો હોર્ન વાગ્યો, કેશુભાઈ આવી ગયા લાગે છે. એ પ્રકાશભાઈ જરા જુઓ તો ખરા. હા જો, હા ઈ જ છે. હે? અને હારા બકુલે આવ્યો છે. બકુલ? કોણ બકુલ? આ હા, આ પેલો ભીમજીભાઈનો દીકરો. હા હા ઈ જ હો. બહુ ઉત્સાહી છોકરો છે હો. એ બચી ગયો, બચી ગયો. અરે પ્રકાશભાઈ, હે પ્રકાશભાઈ, હાવ બચી ગયો. રાજેશભાઈ, આખો હું બચી ગયો. ખરેખર બચી ગયો. આજે હું છે ને મરી જ જવાનો હતો, પણ બચી ગયો, બચી ગયો. અરે અરે અરે, પણ થયું શું? અરે આ બાપા જીવતા જીવત અક્ષરધામ આપે તો ઠીક છે, બાકી આવી રીતે અક્ષરધામ ના બાપા ના. હું હવે સેવા નહીં કરું. રાજેશભાઈ ને આવીશ ને તો આ કેશુ બાપા હારે તો નહીં જ આવું. અરે અરે, પણ શું કેશુભાઈ, શું બન્યું હતું? જરા માંડીને વાત તો કરો. અરે ભઈલા, ખાસ કઈ નહીં, એ તો જરા સિંહ સામો મળી ગયો. હા, ને પાછા જરા કહે છે. અરે જરા નો તો પૂરેપૂરો. બસમાં લઈ જઈએ ને તો ફૂલ ટિકિટ કઢાવી પડે, હો ફૂલ સાઈઝ. આખો સિંહ દેખાયો ને કે છે જરાક. રાજેશભાઈ, એ રાજેશભાઈ, રમકડા વાળો સિંહ હોય ને તોય બોલો હું ડરી જાઉં છું. ને આ તો રાજદૂતની લાઈટમાં કાર કાકાને ભાડ્યો હતો. ચમકતી આંખો ને ભરાવદાર શરીર, અરે મોઢું ફાડીને જ ઉભેલો. બસ એ કૂદે એટલી વાર હતી, પછી કોઈ દો. અરે હું કોઈ દો. પછી શું, ઓટોમેટિક, કઈ કરવું ન પડ્યું. ઓટોમેટિક, સહજતાથી, સરળતાથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવા માંડ્યું.
અંતરમાં ભજન થયો. હે રાજેશભાઈ, હા? સાચું કહું છું, ઓલું ભજન થયા જ કરે અને બાર કેશુ બાપા થાય. મેં કીધું કે કેશુ બાપા પાછા વળો ને સિંહ પાસે જવું હોય તો એકલા જજો, પણ મને તો ઘરે મૂકી દો. પણ પાછા વળવાને બદલે કેશુભાઈએ તો સ્પીડ ડબલ કરી ને હું તો વળગી જ પડ્યો. કોને સિંહ ને? અરે ના કેશુ બાપાને. શું વાત કરો છો બકુલભાઈ? કેશુ બાપા પર કેવું પડે હો, જબરી હિંમત તમારી તો. બાકી હે નકર ગીરના સિંહની સામે. એ તો હિંમત. અરે શું હિંમત કરો છો? કેવું પડે ભાઈ, આ બુલેટની હેડલાઇટ ચાલુ બંધ, પી હોર્ન સતત ચાલુ ને ચાલુ. ને સિંહ જેવો નજીક આવ્યો ત્યાં હોંકારો પડ્યો, જય સ્વામિનારાયણ વનરાજ, અમને માર્ગ આપો, અમારે મીટિંગમાં જવું છે. હે વાહ, પછી શું થયું? શું થયું? અરે કોને ખબર, આંખ ખુલ્લી હોય તો ખબર પડે ને. અરે મેં તો આંખો બંધ જ કરી દીધેલી, પછી શું થયું એ કોને ખબર. તે હે કેશુ ભાઈ, પછી શું થયું? હા, અરે ભાઈઓ, બીજું શું થવાનું હતું? હે, આ સિંહ તો તરત પાછો વયો ગયો ને અમે અહીં આવી પહોંચ્યા. લે કમાલ છે. પણ કેશુભાઈ, હું એમ પૂછું તે તમને મરવાની બીક ન લાગી? અરે પ્રમુખ સ્વામી મહારાજ સાથે હોય પછી બીક શાની? હે હા રાજેશભાઈ, હા, મારે તો આ રોજનું થયું. ખાંભાની આજુબાજુ જંગલ છે, એ જંગલી રસ્તો, ત્યાંથી જ મારે જવાનું ને ત્યાંથી જ આવવાનું. અરે ભવ બ્રહ્માંડિકને દુર્લભ એવી આ સેવા માંડ આપણને મળી છે. એમાંય જો મરવાની બીકે રહીએ ને તો મળેલી સેવાએ જાય. હા, પણ ઓલો ભૂખો સિંહ જો ખરેખર ત્રાટકે તો? હા તો ખાઈ જાય, બીજું શું કરે? હે? અરે ભાઈ, આ દેહ એક દી તો પડવાનો જ છે ને. પણ આ સેવા કરતા દેહ પડે ને તો અક્ષરધામ તો નક્કી જ. શ્રદ્ધા ને હિંમત છે તો સભાએ ચલાવાય છે, મુલાકાતો પણ થાય છે ને ફોલોઅપ પણ થાય છે. ઈ હંધી એ બાપાની દયા છે. હો, હા, બહુ સરસ કેશુભાઈ, અદ્ભુત ખુમારી છે તમારી. શું કહો છો પ્રકાશભાઈ? હે, હા, બરોબર, બહુ સાચી વાત. અરે મિત્રો, આજે ગુરુ દક્ષિણા પર આપણી ગોષ્ઠી હતી, પણ તમે તો એ કરી બતાવ્યું. હા કેશુભાઈ, કાર્યકર મિત્રો, જીવન અર્પી દઈએ, યા હોમ થઈ જઈએ, ભગવાનને સંતને અર્થે શું ન થાય, આવી સમર્પણ ભાવના આપણી ગુરુ દક્ષિણા છે. અરે રાજેશભાઈ, આપણે જે કંઈ કરીએ છીએ એ તો સત્સંગના મહાસાગરમાં એક નાની સરખી ટીપુડી છે, ટીપુડી. બાકી સમર્પણના મહાસાગર તો પ્રમુખ સ્વામી મહારાજ છે. આ સંસ્થાના પ્રમુખ પદે શાસ્ત્રીજી મહારાજે એમની નિમણૂક કરી ત્યારે એમણે પ્રતિજ્ઞા લીધેલી, હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પણ પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ, સત્સંગની અભિવૃદ્ધિ કરીશ. એમની આ પ્રતિજ્ઞામાં પોતાની જવાબદારી, સંસ્થા માટે કુરબાન થઈ જવાનો તેમનો આશય અને સંસ્થા માટે વફાદાર રહેવાના પ્રામાણિકતાના સુરોનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. એમની આ પ્રતિજ્ઞામાંથી સાકાર થવા પામી છે આ BAPS સંસ્થા. અરે એમની ગુરુ દક્ષિણાની વિશેષતા તો જુઓ. પ્રતિજ્ઞા એમણે આજીવન પાળી. 60 વર્ષ પછી પણ આ પ્રતિજ્ઞા એમના મનમાં એવી ને એવી જ નવપલ્લવિત છે અને ગુરુના સંકલ્પો પણ એમણે સમયે સાકાર કર્યા. હા, યોગી બાપાએ કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ 700 સાધુ કરશે. એમના સંકલ્પથી સવાયું કાર્ય કરી દેખાડીને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષાર્થી યુવાનોનો આંક 800 ઉપર પહોંચાડી દીધો છે. યમુના તટે મંદિર કરવું છે. યોગીજી મહારાજના આ સંકલ્પને આખરી ઓપ આપ્યો ત્યારે દુનિયાને BAPS દ્વારા મહાલય અક્ષરધામની ભેટ મળી. આ બધું જ એમણે કર્યું, પણ ગુરુવર્યોએ આપેલા નિયમ ધર્મ અને સાધુતામાં એક રતિભાર પણ ફેર પડવા દીધો નથી એમણે. આમ ગુરુ દક્ષિણા સવાઈ તો ખરી જ, પણ પરફેક્શન સાથે. અરે રાજેશભાઈ, 200-500 હરિભક્તોના સંઘથી માંડીને 10 લાખ હરિભક્તોનો વિરાટ સમૂહ ને 800 હરિમંદિરોની હારમાળા. માત્ર 5 જ દાયકામાં એમણે ખેડેલી આ યાત્રાની ચરમસીમા તો એ છે કે હાર્ટ એટેકના 3 ઝટકા પછી પણ તેમની કાયા હજુએ હાંફી નથી. 88 વર્ષની જેફ વયે પણ કુરબાનીનું કમિટમેન્ટ, ઉપમન્યુ જેવી આજ્ઞા પાલનની ધગશ, એકલવ્ય જેવો અગાધ ગુરુપ્રેમ, આ બધું શું બતાવે છે? આઈ થિંક એ ગુરુ દક્ષિણાની ચરમસીમા જ છે. હે સ્વામી બાપા, એવા કયા વિચારો છે
જે આજે પણ ગુરુ ભક્તિનું આવું જોશ નિરંતર વહાવ્યા કરે છે આપના દિવ્ય વિગ્રહમાંથી. બકુલ, લે વાંચ. આ ગુરુ ભક્તિ પુસ્તિકાના છેલ્લા પાનાનો પહેલો ફકરો, એટલે તારા પ્રશ્નોનો જવાબ તને એમાંથી મળી જશે. અરે લાવો લાવો, વાંચીએ તો ખરા. સ્વામી બાપા કહે છે, શાસ્ત્રીજી મહારાજે પોતાના દેહની પરવા કર્યા વિના રાત દિવસ ભૂખ તરસમાં મંદિરો બાંધ્યા છે. તેમાં હું કઈ બીજી રીતે ભાગીદાર થયો નથી, પણ આ સેવા મળી છે તો તેને પડતી મૂકીને કેમ જવાય? અરે જઈએ તો છાતી ફાટી જાય. આ કુસેવાનો નાદ સ્વામીના કાને જાય તો યોગી બાપાના મનમાં દુઃખ થાય ને સેવા મારી જાય ને જીવન મારું બગડે. ભાઈઓ, આને કહેવાય પ્રામાણિકતાની ચરમ સીમા. મને શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ તરીકેની ચાદર ઓઢાડી છે, તો હવે મારાથી સેવા છોડીને કેમ જવાય? ને જઈએ ને તો છાતી ફાટી જાય, છાતી. એવી જ રીતે ભાઈઓ, આપણને પ્રમુખ સ્વામી મહારાજે કાર્યકર તરીકેની ચાદર ઓઢાડી જ દીધી છે, છતાં પણ મોડી વાત થઈ જાય છે. હવે તમે જ કહો ને કે આપણે શું કરી રહ્યા છીએ? સાચું કીધું હો કેશુભાઈ, એકદમ સાચી વાત કરી તમે. લ્યો, અરે આપણે જ અંતરદ્રષ્ટિ કરવાની છે. શું કરી રહ્યા છીએ આપણે ભાઈઓ? જુવાની છે, સમય છે, બળ છે, આર્થિક વ્યવસ્થા છે, સેવાનો જોગ મળ્યો છે, છતાંય સેવા કરવાથી મોઢું છુપાવવું છે આપણે? અરે હું તો કહું છું કે આપણે ક્યાં માથા આપવાના છે? હે, આપણે ક્યાં શિવાજીની જેમ સિંહણનું દૂધ દોહવા જવાનું છે? અરે આપણા વતી તો ઝેર પી લીધા છે શાસ્ત્રીજી મહારાજે, અને દુઃખોના પોટલા તો 50 વર્ષ પહેલાના ઉપાડી લીધા છે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે. હવે તો બસ સુખપાલમાં બેસીને ગુરુ દક્ષિણા જ અદા કરવાની છે. શું એટલું નહીં થાય આપણાથી? રોજના કલાક 2 કલાકનો સમય પણ નથી ફાળવાતો આપણાથી. તો ગુરુ હરિનું આ ઋણ આપણે ક્યારે ફેડી શકીશું ભાઈઓ? ક્યારે ફેડી શકીશું? અરે આ જન્મે ઋણ ફેડવું છે આપણે. હવે તો બસ ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. આપની વાતો સાંભળીને હવે તો અમને પણ બળ મળી ગયું છે. સ્વામી, આજે ગુરુ દક્ષિણાના ભાગરૂપે અમે પણ આપને વચન આપીએ છીએ સ્વામી, કે માગશો જ્યારે તમે ત્યારે આપી દઈશું જિંદગી. માગશો જ્યારે તમે ત્યારે આપી દઈશું જિંદગી. જાતવંત રહેશે સદાય આ કાર્ય કરો ના ખમીર. જાતવંત રહેશે સદાય આ કાર્ય કરો ના ખમીર. હા હા, જાતવંત રહેશે સદાય આ કાર્ય કરો ના ખમીર. Fantastic, unbelievable, meaningful, very touchy, extremely remarkable. અદ્ભુત છે આપણા ગુરુ હરિની દાસ્તાન અને એના કાર્યકરોનું તાન. એટલે હું શું કહેવા માંગુ છું, મને શબ્દો નથી સૂચતા મોટા ભાઈ. તમારા બધાની વાતો સાંભળીને હવે હું ભડકી ગયો છું. અલ્યા, તને શાની ભડક લાગી? આ મારો પરપોટા જેવો દેહ ક્યારે ફૂટી જાય એ કાંઈ નક્કી છે? માટે આજથી જ હું ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું આવા સંતને અર્થે કરી દઉં છું. વાહ 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 કાકા વાહ, ખરી ગુરુ દક્ષિણા તમે તો આપી કહેવાય. હા હા કાર્યકર મિત્રો, આપણા હૃદયના કોઈ એક ખૂણેથી આવી જ એક ટીસ નીકળી જાય તો આપણું જીવન પણ ગુરુ દક્ષિણા રૂપ બની જાય. તો મિત્રો, ગુરુ દક્ષિણાની આ દાસ્તાન તો હવે આપણને પોકારીને કહે છે કે આપણી પ્રવૃત્તિનું ધ્યેય બિંદુ છે ગુરુ. આપણી પ્રવૃત્તિનું ચાલક બળ છે ગુરુ. આપણી પ્રવૃત્તિની સફળતાનું રહસ્ય પણ છે ગુરુ. હા, આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, એમના પર અનંત બ્રહ્માંડના પ્રાણ પણ ઓવારી નાખીએ તો પણ આપણી ગુરુ દક્ષિણા વામણી પડે. તો આ એક માથા માટે શા માટે પાછા પડવું? તો બોલો દોસ્તો, તૈયાર છો ને ગુરુ સાથે માથાનો સોદો કરવા? તો ચાલો હવે સંકલ્પ કરીએ કે જીવ્યા વર્ષો સુધી આ પૃથ્વીની ભૂગોળમાં હવે ગુરુને અર્થે જીવી જઈએ, BAPS માટે ખપી જઈએ અને પહોંચી જઈએ શ્રી હરિની પાસમાં. જય સ્વામિનારાયણ.
ગુરુ દક્ષિણા ગુરુ દક્ષિણા ગુરુ દક્ષિણા ગુરુ દક્ષિણા ગુરુ વચને આજ